તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે, સવારમાં માનની વ્લોગમાં બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. અને ગાઈઝ આપણો અશોક બ્રશ કરાવી બેસી ગયો હતો તો અશોકને ગુડ મોર્નિંગ કહેવાય દઈએ. તો ચલો ગાઈઝ અશોકને ગુડ મોર્નિંગ કહેવાય દઈએ. અચ્છા ગુડ મોર્નિંગ. વહેલા બ્રશ કરાવી ગયો કેટલા વાગ્યા તું છે આમ તડકો ચેલો પડે જો આમ. તો ગાઈઝ અશોક તો મોડા ઉઠાવે રોજ અમે શાળા ઉપર જઈ વહેલો ઉઠીએ. તો ચલો ગાઈઝ આપણે આગળનો બ્લોગ કન્ટિન્યુ કરતા રહીશું. જેનું ગુડ મોર્નિંગ કહેવાય દઈએ. તમે ગુડ મોર્નિંગ. તો ગાઈઝ છે ને આજ તો ખરેખર આપણો વિડીયો બનાવવાનો તો ભૂલી ગયા હતા, કારણ કે બધો માણસો ઝાડ લણવા આવ્યા હતા ને એટલે યાર બધો શરમ હતી, એટલા માટે આપણે ભૂલી જ નહીં. પણ આજે કઈને નહોતો બનાવે તો હજી જો ત્યાં સહેલા બધા લણ છે, જો આગળ છે એ લણીએ. હું તમને ઝૂમ કંઈ બતાવજો. તો સહેલા માણસો લણ જો જુવાર ગાઈઝ છે ને આમાં ખેમી લણા બેજે નહીં ખેમી ક્યાં કરે લાલ લણા સોયલા બેઠા બેઠા. તો ગાઈઝ લેબલીના સોયલા અમે પણ બેઠા છીએ અને ઝાલ લણીએ છીએ. અને ગામડા વાતાવરણ તમને લુક જોવાની મજા આવતી વાતાવરણ ભલે તડકો પડે પણ એક સોયલો હોય ને તો મજા આવી જાય ઝાલ લણવાની. તો અમુક પૂળા બધેલા છે ને તે પૂળા લાવી લણીએ જઈએ. તો ગાઈઝ આગળનો વિડીયો આપણે કન્ટિન્યુ કરતા રહીશું. તો ચલો ગાઈઝ આપણે આગળનો બ્લોગ કરીએ. તો ગાઈઝ છે ને અમે આપણો ખેતરમાં જવું છે જુવાર લણવા માટે, કારણ કે ખાઈ પીને અમે જુવાર લણવા હેડે આમાં ખેમી તૈયાર થાય છે. તો ગાઈઝ ચલો આપણા ખેતરમાં જઈએ અને જુવાર લણવા માટે. તો બાટલો લઈ લીધો, કાલના ગોળિયા આ જાય. તો ચલો ખેતરમાં જઈ અને જુવાર બુવાર લણી અને પછી ઘેર આવશું, ઘરનો વિડીયો બનાવશું. પણ ચલો ખેતરમાં. તો ગાઈઝ આપણે ઝાડબાર લણીને અમે ઘેર હેડે છીએ અને અમે ખેમી બધું ઉપાડીને હાથે લઈએ નહીં કેમી હું ઉપાડીને આવે ઝાડિયા ઉપાડીને આવે કેમ. તો ગાઈઝ ખેમી છે ને ઝાડિયા ઉપાડીને આવે અને હું દાંતેલું ખોલું છું. ભાઈ દાંતેલું તો કેમ નહીં બનાવીશું, એક દાંતેલું હોય હતું પણ દેખાત નહીં. આપણે દાંતેલું ખોલી લઈએ ને આપણે પછી ઘેર જઈએ. તો ચલો ગાઈઝ આપણે ઘેર જઈને મળીએ. ગાઈઝ છે ને ખેમી રોટલા કરે બેજે નહીં કેમી ગોવાની રોટલી ખેમી ગોવાની રોટલી કરાવી દઈએ છે ને આપણો લુક નહીં બતાવતા, કારણ કે છે ને આપણે જવું સ્નાન કરવા માટે, એટલા માટે આપણે કીધું ઉતાર કરીને વિડીયો બને અને પછી જઈએ નાહવા માટે. તો ગાઈઝ જો ખેમી ચૂલા પર રોટલા કરે છે પતી જવાય એવું. તો ગાઈઝ હાલ છે ને જુવારમાં ડેમ પડે છે ને એટલા માટે અત્યારે સ્નાન કરવાનું થાય ને કેમ. ચલો ગાઈઝ ખેમી રોટલા કરી દે એટલી ઘડી આપણે જઈએ સ્નાન કરવા માટે, નાહવા માટે નહીં ખેમી. કુછ તો બોલા કર તાન તો ગરમી છે એટલે. તો ચલો ગાઈઝ આપણે સ્નાન કરીએ. તો ગાઈઝ છે ને આપણે જમવા માટે બેસીએ છીએ. હું ખેમી બે અને અશોકની ફિલ્મમાં ભૂઈ ગયા છે. તો ગાઈઝ જમવામાં કઢી, ઘઉંના રોટલા અને બાજરીના રોટલા અને છાશ નહીં કેમ. ખેમીના ભાગની કઢી લઈ લીધી ને આપણે આપણા ભાગની ખાઈ લઈએ. તો ચલો ગાઈઝ જમવાનું સરસ બનાવી છે, એક પેલી છાશની કઢી. તો ચલો ગાઈઝ આપણે જમી લઈએ, જમી પછી મળીએ યાર. તો ગાઈઝ આપણે તો ખાઈ પીને રેડી થઈ ગયા, બહારના આવ્યા છીએ ઘરની બહાર. તો બહારના આવીને આપણે એન્જોય કરીએ છીએ, ફરવાનું લીધું છે કારણ કે ખોરાક પસંદ થાય ને એટલા માટે. તો ગાઈઝ જો અમારા ગામડામાં રાતનો લુક આ રીતના લાગે છે ને અંધારો. તો ગાઈઝ આપણે વિડીયો બનાવવા માટે અને બહારના ફરવા માટે જ નીકળી ગયા હતા. તો વધારે નહીં પણ આપણે મોગણામાં ફરીએ યાર, જાજુ નહીં ફરવાનું. તો ગાઈઝ છે ને આખો દાડો આપણો ફેમિલી બ્લોગ બનાવી, પણ હમણાંથી છે ને જેવું છે બસ જુવાર વઢાય છે ને એના કારણે આપણે ટાઈમ મળતો નહીં, તો થોડો આપણે બનાવીએ છીએ. તો જેટલો બને એટલો જોજો અને સપોર્ટ કરજો. તો આપણે આપણા પરિવારને ગુડ નાઇટ કહેવાય અને આપણો બ્લોગનો અંત કરી દઈએ છીએ. તો ગુડ નાઇટ, જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ગાઈઝ આમાં ખેમીને ઊંઘા છે તો ગુડ નાઇટ કહેવાય દઈએ. તો ખેમી ગુડ નાઇટ. તો ગાઈઝ જો ખેમી અમુક વાત છે ગુડ નાઇટ કહેવા માટે. અને આમાં અશોકને આવું ગયા જો પ્રિયાન બે જણો. તો ચલો ગાઈઝ દરેક યુટ્યુબ ફેમિલીને ગુડ નાઇટ, જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને આપણે થોડું વોકિંગ કરીએ તો ગુડ નાઇટ.